ઉપદેશ સાહસ્રીમાં પદવાક્ય પ્રમાણ વડે આ ગુરુ પરંપરા આચાર્ય પરંપરાના બધા આચાર્યો તત્વમસી મહાવાક્યનો ઉપદેશ આપે છે. તો જે આચાર્ય જે છે એ પદ, વાક્ય અને પ્રમાણ આ ત્રણમાં કુશળ હોવા જોઈએ. તો પદ, વાક્ય અને પ્રમાણ એટલે શું, થોડોક પરિચય મેળવી લઈએ. પદ, વાક્ય, પ્રમાણ આ શ્લોક બધાને ખબર છે. યૈરિમે ગુરુભિઃ પૂર્વમ પદવાક્ય પ્રમાણતઃ વ્યાખ્યાતા સર્વ વેદાંતાઃ તાન નિત્યમ પ્રણતોસ્મિ અહમ. તૈત્તિરીય ઉપનિષદના ભાષ્યનું મંગળાચરણ છે. આ ત્રીજો શ્લોક છે. તો જે આચાર્ય જે છે તત્વમસી મહાવાક્યનો ઉપદેશ કરે છે એ પદ, વાક્ય અને પ્રમાણ એના સહિત આ ઉપદેશ કરે છે. પદ પદ એટલે શું? પદ સાધુત્વ બોધક શાસ્ત્ર. પદ સાધુત્વ બોધક શાસ્ત્ર શું છે? વ્યાકરણ, પાણીની વ્યાકરણ હોય, આપણે એ ફોલો કરી રહ્યા છીએ. એટલે વ્યાકરણના નિયમો અનુસાર જે આવી રીતે પદ સાધુત્વ જે કોઈ પણ શબ્દ હોય, તત્વમ, અસી, ભાગ, ત્યાગ, લક્ષણ અને એના દ્વારા આખો જે તત્વમ પદાર્થ વિવેક એનું જ્ઞાન કરાવે છે. એટલે પદશાસ્ત્ર. પદશાસ્ત્ર કોને કહેવાય? પાણીનીય વ્યાકરણ. પાણીનીય વ્યાકરણને પદશાસ્ત્ર કહેવાય છે. તો પદ સાધુત્વ બોધક એટલે દરેકે દરેક જે તત્વ કોઈ પણ શબ્દ છે એની વ્યુત્પત્તિ અનુસાર એને સમજાવવાનો હોય છે, એનું બોધ કરાવવાનો હોય છે. તો પદશાસ્ત્ર એટલે વ્યાકરણ શાસ્ત્ર અને એનું જ્ઞાન પણ જરૂરી છે. જે ભણાવવાના છે એના માટે ખૂબ જ જરૂરી છે આ વસ્તુ. સ્ટુડન્ટ માટે એટલી બધી અનિવાર્યતા નથી આ ત્રણ વસ્તુની. પદ, વાક્ય, પ્રમાણ આ ત્રણેય વસ્તુની સ્ટુડન્ટ માટે, શિષ્ય માટે એટલી બધી અનિવાર્યતા નથી. પરંતુ જે ભણાવવાના છે એવા આચાર્ય માટે, ટીચર માટે આ વસ્તુ અનિવાર્ય છે. એનું જ્ઞાન થરો, એનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. પછી વાક્ય. વાક્યશાસ્ત્ર એટલે તાત્પર્ય. હા, એ તો બરોબર. વાક્યશાસ્ત્ર જેમ પદશાસ્ત્ર એટલે વ્યાકરણ શાસ્ત્ર થયું. ના, મીમાંસા. વાક્યશાસ્ત્ર એટલે મીમાંસા. તો મીમાંસામાં પણ થરો હોવા જોઈએ. જેથી આજે લલિતભાઈ બોલ્યા તાત્પર્ય, કહેવા શું માગો છો તમે પહોંચાડવા શું માગો છો તત્વમસી કહીને, એ તત્વમસી મહાવાક્ય જીવ બ્રહ્મના ઐક્ય અથવા તો આત્માનું એકત્વ, દ્રષ્ટાનું અદ્વિતીયત્વ પહોંચાડવા માગે છે. એને મીમાંસા કહેવાય, વાક્યશાસ્ત્ર કહેવાય. એટલે એમાં પણ આ જે આપણા આચાર્યો જે છે એ થરો હોવા જોઈએ. આચાર્ય પરંપરા એટલે જે છે એ આ પ્રમાણે તાત્પર્ય નિશ્ચય થઈ શકે ને એવી વિચારણા કરે છે. તાત્પર્ય નિશ્ચય એટલે સરળ ભાષામાં સમજવું હોય તો જેમ કે આજે કયો મંત્ર લેવાના છીએ આપણે? ત્રીજો મંત્ર કઠોપનિષદનો. તો કઠોપનિષદનો ચલો બીજો મંત્ર. ગઈ વખતે આપણે જે વિચારણા કરી હંસ, શુચિષદ, વસુરંતરિક્ષસદ, હોતા, વેદિષદ ને આ બધું મારા જીવનમાં કઈ રીતે એ પ્રસ્તુત છે, કનેક્ટેડ છે, એનો મારા જીવન સાથે સંબંધ શું છે, મારી સાથે એનું કનેક્શન શું છે, આ બધું સમજાવવું પડે. વેદાંત કહે છે તત્વમસી, એવી રીતે નહીં. એ તત્વમસી મારા જીવનમાં કઈ રીતે ટ્રાન્સલેટ થાય છે, કઈ રીતે વ્યાપે છે મારા જીવનને,
આ બધી વસ્તુઓ આચાર્ય કે જો આ ગ્રંથ આ ભણાવે છે એવું આપણા સ્વામીજી કોઈ આચાર્ય પરંપરા નથી ભણાવતું. આપણા જીવનમાં કઈ રીતે લાગુ પડે છે એ રીતે ભણાવે છે ને. દરેકે દરેક વસ્તુને પ્રેક્ટિકલ જેને કહેવાય વ્યવહારુ માર્ગદર્શન પણ આપતા હોય છે. તો એ મીમાંસા કહેવાય, વાક્યની મીમાંસા. પદનું સાધુતા, વાક્યની મીમાંસા. પદ વાક્ય પ્રમાણતઃ 3 વસ્તુ છે. ત્રીજી વસ્તુ પ્રમાણ. ક્લિયર થાય છે ને? પદ એટલે શું, વાક્ય એટલે શું? પદશાસ્ત્ર એટલે વ્યાકરણશાસ્ત્ર, વાક્યશાસ્ત્ર એટલે મીમાંસા શાસ્ત્ર, અર્થસંગ્રહ જેને કહેવાય. જ્યારે કૈલાસ આશ્રમ અથવા તો બીજા કોઈ પારંપરિક આપણે આશ્રમોમાં જઈએ, કાશીમાં કે વગેરેમાં, ત્યારે આ બધું છામાં આ બધું ભણાવવામાં આવે છે. અમરકોશ ગોખાવવામાં આવે વગેરે. ટૂંકમાં આ બધું જ થતું હોય છે. પછી ત્રીજું છે પ્રમાણશાસ્ત્ર. પ્રમાણશાસ્ત્ર એટલે ન્યાયશાસ્ત્ર, જેને રીઝનિંગ કહેવાય, તર્કશાસ્ત્ર. તમે તત્વમસી જે સત્ય છે, વાસ્તવિકતા છે, એનું પ્રતિપાદન કરો છો તો એની પાછળ કંઈક યુક્તિ હોવી જોઈએ. રીઝનિંગ, થોટ પ્રોસેસ જેને કહેવાય. અને બીજી વસ્તુ સુસંગતતા. તમે ભગવદ્ ગીતા શાસ્ત્ર છે એના બીજા અધ્યાયની શરૂઆત અશોચ્યાનન્વ શોચસ્ત્વમ એનાથી કરો છો. ઉપદેશની શરૂઆત આત્મતત્વ જે છે એ અશોચ્ય છે, એના માટે શોક કરવો જોઈએ નહીં. કેમ? કારણ કે નિત્ય છે, અવિનાશી છે, નિર્વિકાર છે. અને પછી આગળ જતાં એટલે સુસંગતતા હોવી જોઈએ 18 અધ્યાયમાં, કે તમે જે થીમ પકડ્યો છે એને વળગેલા રહેવા જોઈએ. પછી 18મા અધ્યાયમાં પહોંચીએ અને આત્મા વિકારી થઈ જતો હોય તો એવું ના ચાલે. એટલે સુસંગત, કન્સિસ્ટન્સી જેને કહેવાય છે એ પ્રમાણશાસ્ત્રથી આવે. ન્યાયશાસ્ત્ર, ધેર મસ્ટ બી સમ રીઝનિંગ, ધેર મસ્ટ બી કન્સિસ્ટન્સી ઇન ધ સિદ્ધાંત. તો એ પ્રમાણ કહેવાય. પ્રમાણશાસ્ત્ર એને તર્ક સંગ્રહ કહેવામાં આવે છે. તર્ક સંગ્રહ, અર્થસંગ્રહ અને વ્યાકરણશાસ્ત્ર, આ ત્રણેય શાસ્ત્રોના આધારે આપણા આચાર્યો વેદાંત વાક્યોની સમજ આપતા હોય છે. જે લોકોએ આવી રીતે શિક્ષક છે, એટલે કે બીજાને ભણાવવાનું છે, એવા માટે પદ, વાક્ય, પ્રમાણ આ ત્રણેયનું થરો નોલેજ હોવું જરૂરી છે. સ્ટુડન્ટ માટે એટલું અનિવાર્ય નથી એટલું, પરંતુ પ્રસ્તુત છે ખરું. પ્રસ્તુત એટલે શું? જીવનને લાગુ પડે એવું છે. રીઝનિંગ જેને કહેવાય, પ્રમાણશાસ્ત્રની શું? પર્વતો વન્યમાન ધૂમવત્વાદ, યત્ર યત્ર ધૂમઃ તત્ર તત્ર વન્યઃ, આ બધું જે આવે છે અનુમાન પ્રમાણ, દરેકે દરેક વસ્તુની વ્યાખ્યા તર્ક સંગ્રહમાં આવેલી હોય છે. દરેકે દરેક વસ્તુની વ્યાખ્યા. યસ યસ 3 things are there. પદ, વાક્ય, પ્રમાણ. પદ is વ્યાકરણ શાસ્ત્ર, પદ સાધુત્વ બોધક ગ્રંથ. યસ. વાક્ય શાસ્ત્ર is મીમાંસા શાસ્ત્ર. That is called अर्थ संग्रह. अर्थ संग्रह is one type of ग्रंथ only. जैसे पाणिनि व्याकरण एक ग्रंथ है ना, एक शास्त्र है, या यू कैन डिफाइन ए शास्त्र, एक ग्रंथ છે, એક ટેક્સ્ટ છે ભણવાની. એવી રીતે અર્થ સંગ્રહ પણ એક ટેક્સ્ટ છે. Yes, we must go through it. Yes, we must go through it before teaching. And the third one is તર્ક સંગ્રહ. જે કાશીમાં અને બીજા આ જે આપણા આચાર્યો છે કૈલાસ આશ્રમના બધા, એ આ તર્ક સંગ્રહને આખું તર્ક સંગ્રહ મોઢે હોય લોકો. આ પર્વતો વન્યમાન ને બધું તર્ક સંગ્રહમાં આવે. વ્યાપ્તિ કહો કે જેમ કે ગઈકાલે ઉપદેશ શાસ્ત્રનો 17મું ચેપ્ટર જે શરૂ થયું, થોડુંક ઓછું, એમાં શું હતું? આત્મા અપ્રમેય છે. તો 6 પ્રમાણનો વિષય નથી. તો 6 પ્રમાણ. પ્રત્યક્ષ એટલે શું? પ્રત્યક્ષ પ્રમાણ એટલે શું? અનુમાન પ્રમાણ એટલે શું? અર્થાપત્તિ પ્રમાણ એટલે શું? અનુપલબ્ધિ પ્રમાણ એટલે શું? આ બધા પ્રમાણની વ્યાખ્યા છે. એ દરેકે દરેક પ્રમાણની વ્યાખ્યા છે. તો એ બધું તર્ક સંગ્રહમાં આવે છે. ન્યાય, રીઝનિંગ, કન્સિસ્ટન્સી, આ બધું જરૂરી છે. ને તમે એક અર્થ પકડો કઠોપનિષદમાં. કઠોપનિષદનો થીમ શું છે? નચિકેતાનો પ્રશ્ન, યેયમ પ્રેતે વિચિકિત્સા મનુષ્ય. આ દેહ
દેહથી અતિરિક્ત એવું કોઈ આત્મતત્વ કે ચૈતન્ય તત્વ છે ખરું? હવે એ થીમ આખા કઠોપનિષદમાં જળવાવવો જોઈએ. તમે વાક્ય અર્થ શું કહેવાય મંત્રના અર્થનું ઇન્ટરપ્રિટેશન કરો છો ત્યારે કંઈક ભલતો જ અર્થ આવી ન જાય ને એનું પણ ધ્યાન રાખવાનું હોય. એટલે આપણા આચાર્યો તો સર્વજ્ઞ આચાર્યો છે, શંકરાચાર્યજી વગેરે ભાષ્ય જે રચેલું છે. એટલે આ બધું અંદર ઇન્વોલ્વ થાય. પદ વાક્ય પ્રમાણ ત્રણની વિચારણા અંદર ઇન્વોલ્વ થાય. પછી સુસંગતતા હોય, કન્સિસ્ટન્સી હોય જેને કહેવાય, અને પછી સમન્વય બધું કહેવા શું માગો છો કે તત્વમસી. ભાઈ તું જે પોતાને અલ્પ અપરિચ્છિન્ન માને છે એ હકીકતમાં તો અપરિચ્છિન્ન અનંત ભૂમા બ્રહ્મ છે. એમાં સમન્વય થઈ જવો જોઈએ. તો આને પદ વાક્ય પ્રમાણ. પદશાસ્ત્ર એટલે વ્યાકરણ શાસ્ત્ર. પછી પ્રમાણ શાસ્ત્ર એટલે ન્યાયશાસ્ત્ર, તર્ક સંગ્રહ જેને કહેવાય. તર્ક સંગ્રહ એક ગ્રંથનું નામ છે. તર્ક સંગ્રહ એક ગ્રંથનું નામ છે. એટલે તમે વાક્યની પદ વાક્ય પ્રમાણની જે વિચારણા જે છે ને એ તમારે ભણવી હોય, પ્રમાણશાસ્ત્ર ભણવું છે તો તમારે શું ભણવાનું? તર્ક સંગ્રહ ભણવાનું. ન્યાયશાસ્ત્ર એટલે ન્યાય એને કહેવાય છે, રીઝનિંગ જેને કહેવાય. ગ્રંથનું નામ તર્ક સંગ્રહ છે. જેમ પાણીની વ્યાકરણનું નામ શું છે? લઘુ સિદ્ધાંત કૌમુદી કે સિદ્ધાંત કૌમુદી. પાણીની આખો જે શું છે ગ્રંથ, પાણીની વ્યાકરણ એવું જ કહેવાય છે. પતંજલિ મહાભાષ્ય છે. વ્યાકરણ શાસ્ત્ર. યસ. યસ. Three roads are there. One is Pada, Vakya, Pramana. And you have to study them. Then, whatever the situation, you can go and reach the ultimate goal of the Yes. So, in reaching the goal, there must be the consistency. The means should be appropriate and inconsistent with the goal. તમે જે સાધન અપનાવવા માગો છો એ લક્ષ્યની દિશામાં જવું જરૂરી છે. તો આ બધું કન્સિસ્ટન્સી કઈ રીતે આવે? પદ વાક્ય પ્રમાણથી આવે. અને આપણા બધા આચાર્યો આ પદ વાક્ય પ્રમાણની વિચારણાપૂર્વક આપણને ભણાવે છે ને, માટે આપણે લાગેલા છીએ આચાર્ય પરંપરા સાથે. કોઈ પ્રકારનું શું કહેવાય, કોઈ વિશિષ્ટ અનુભવ કે જે આપણને લાગુ ના પડે એવી વસ્તુઓ નથી ભણાવતા. ક્યાંક જઈને આમ હિમાલયની 5000 ફૂટની ઊંચાઈ ત્યાં જઈને સાધના કરવાની એવી કોઈક અપ્રસ્તુત વસ્તુઓ નથી કહેતા. એટલે આપણા જીવનમાં આપણે પ્રેક્ટિકલી જે કરી શકીએ એ પ્રમાણે જ. કારણ કે પદ વાક્ય પ્રમાણની વિચારણાપૂર્વક સિદ્ધાંતને રજૂ કરવામાં આવે છે. એટલા માટે એ આપણા જીવનમાં પ્રસ્તુત છે. એટલે પદ વાક્ય પ્રમાણ એ ખૂબ જ મહત્વના છે આપણા બધા માટે. પદ સાધુત્વ બોધક ગ્રંથ વ્યાકરણ છે. મીમાંસા જેને કહેવાય એટલે પ્રમાણ એટલે મીમાંસા. વાક્ય શાસ્ત્ર એટલે મીમાંસા શાસ્ત્ર, અને પ્રમાણ શાસ્ત્ર એટલે તર્ક સંગ્રહ, ન્યાયશાસ્ત્ર, રીઝનિંગ, કન્સિસ્ટન્સી એના માટે એ જરૂરી છે. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાम् અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુપરંપરાં. ઓમ નમો ભગવતે વૈવસ્વતાય
મૃત્યવે બ્રહ્મવિદ્યાચાર્યાય નચિકેતસે ચ. કઠોપનિષદ અધ્યાય 2 વલ્લી 2 મંત્ર 3. તો મંત્ર 2 માં દ્રષ્ટા જે ચૈતન્ય છે, આત્મા છે, એ ત્રણેય ભેદથી રહિત છે. ત્રિવિધ ભેદ રહિત, નિર્દ્વય, દ્વૈત રહિત, એ પ્રમાણે પ્રતિપાદન થયું. તો દ્રષ્ટામાં કયા કયા ભેદ નથી? દ્રષ્ટામાં સ્વગત ભેદ નથી, સજાતીય ભેદ નથી, વિજાતીય ભેદ નથી. આ પ્રમાણે સુંદર રીતે વર્ણન થયું. વેદાંત પ્રતિપાદિત જે દ્રષ્ટા છે, અપરિચ્છિન્ન છે, અદ્વિતીય છે, એ ચિદાનંદૈક રસ છે, રસઘન સ્વરૂપ છે. સ્વગત ભેદ નથી. કેમ? કયું? અવયવો નથી. પણ એ તો આપણે સાબિત કરવાનું છે. ચૈતન્યમાં અવયવો કેમ નથી? અપરિચ્છિન્ન છે. સ્વગત ભેદ નથી, પોતાના અવિકારી છે. કોઈ પરિણામ નથી, વિકાર નથી, એટલે સ્વગત ભેદ નથી. એટલે સ્વગત ભેદ અસિદ્ધ છે. સ્વગત ભેદ એમાં પહોંચી શકે એમ નથી, અસિદ્ધ છે. દ્રષ્ટામાં વિજાતીય ભેદ નથી, એટલે અદ્વિતીય, ધેટ ઇઝ ટુ બી અન્ડરસ્ટુડ. એટલે એ સાબિત કરવાનું છે. વિજાતીય ભેદ કેમ નથી? નહીં, અનન્ય ના કહેવાય, અદ્વિતીય કહેવાય. દ્રષ્ટામાં વિજાતીય ભેદ નથી. વિજાતીય ભેદ એટલે શું? ગાયથી જુદું ભેંસ હોય એને વિજાતીય ભેદ કહેવાય, અથવા તો ગાયથી જુદો માણસ છે. જો વિજાતીય એટલે શું? દ્રષ્ટા એટલે ચૈતન્ય, ચૈતન્યથી જુદું સ્વતંત્ર એવું કોઈ જડ, મેટર, પ્રકૃતિ હોય તો એને વિજાતીય કહેવાય. દ્રષ્ટામાં વિજાતીય ભેદ નથી, એટલે દ્રષ્ટાથી જુદું સ્વતંત્ર જડ, પ્રકૃતિ, પ્રધાન કે મેટર કે દેહાદી સંઘાત રૂપી કોઈક જડ વસ્તુ હોય ને તો એને વિજાતીય ભેદ કહેવાય. પરંતુ દ્રષ્ટામાં વિજાતીય ભેદ નથી, એટલે દ્રષ્ટાથી જુદું કંઈ નથી, દ્રષ્ટા સિવાય કંઈ નથી, ચૈતન્ય સિવાય કંઈ નથી. હા, અદ્વિતીય જ કહેવાય. અદ્વિતીય સાબિત કરવાનું છે. કેમ અદ્વિતીય છે? કારણ કે એના સિવાય સ્વતંત્ર પ્રકૃતિ નામની કે જડ નામની વસ્તુ નથી. દ્રષ્ટાથી સ્વતંત્ર દૃશ્ય નામની કોઈ વસ્તુ નથી. આ મોબાઈલ છે, મારા માટે દૃશ્ય છે, બરોબર? એટલે હું દ્રષ્ટા છું, અહીં છું, અને આ દૃશ્ય છે. અમારા વચ્ચે દેશનું, કાળનું બધું અંતર છે. એટલે દ્રષ્ટા અહીં છે અને દૃશ્ય અહીં છે. એટલે દ્રષ્ટા અને દૃશ્ય વચ્ચે કોઈ ભેદ રેખા છે એ નથી, આપણે સાબિત કરવાનું છે. જો જ્યાં દૃશ્ય હોય ત્યાં દ્રષ્ટા પહેલેથી વર્તમાન હોય ને તો પછી ભેદ રેખા નથી એવું સાબિત થઈ જાય. જ્યાં દ્રષ્ટા છે ત્યાં દૃશ્ય ન હોય, અને જ્યાં દૃશ્ય છે ત્યાં દ્રષ્ટા ન હોય તો દ્રષ્ટા અને દૃશ્યનો વિજાતીય ભેદ કહેવાય. આ થર્મોસ છે અને આ મોબાઈલ છે. મોબાઈલ જ્યાં છે ને ત્યાં થર્મોસ નથી, થર્મોસ જ્યાં છે ત્યાં મોબાઈલ નથી. આને વિજાતીય ભેદ કહેવાય.
જ્યાં દ્રષ્ટા હોય ત્યાં દૃશ્ય ન હોવું જોઈએ, જ્યાં દૃશ્ય હોય ત્યાં દ્રષ્ટા ન હોવો જોઈએ. પરસ્પર વ્યાવૃત્તિ જેને કહેવાય છે, એને વિજાતીય ભેદ કહેવાય. હા, એ સમજાવું છું. દૃશ્ય છે ને દ્રષ્ટાથી અલગ ક્યાંક સ્વતંત્ર રીતે રહેતું હોય ને તો પછી વિજાતીય ભેદ થઈ જાય. પરંતુ દૃશ્ય અને દ્રષ્ટા વચ્ચે કોઈ ભેદ રેખા નથી. જ્યાં જ્યાં દૃશ્ય છે ને ત્યાં દ્રષ્ટા એને અધિષ્ઠાન સ્વરૂપે, પ્રકાશક સ્વરૂપે, ત્યાં અસ્થિભાતિ પ્રિય એને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરવા રૂપે રહેલો જ છે. એટલે એવી કોઈ વસ્તુ નથી, એવું કોઈ દૃશ્ય નથી જ્યાં દ્રષ્ટા ન હોય. દ્રષ્ટામાં દૃશ્ય ન હોવાની સંભાવના છે, કારણ કે એ અધિષ્ઠાન છે, એમાં અધ્યારોપ આવી જાય છે એવું નથી. પરંતુ જે દૃશ્ય છે અધ્યારોપમાં તો અધિષ્ઠાન હોય અને હોય જ. એટલે અધ્યારોપનું સ્વતંત્ર અસ્તિત્વ ના હોઈ શકે, એટલે વિજાતીય ભેદ નથી. વિજાતીય ભેદ એટલે પરસ્પર વ્યાવૃત્તિ જેને કહેવાય, એનાથી અત્યંત જુદું. તો દૃશ્ય જે છે ને એ અનન્ય છે અને દ્રષ્ટા અદ્વિતીય છે. અનન્ય શબ્દ હંમેશા કાર્ય માટે, દૃશ્ય માટે, વિષય માટે વપરાય છે. અનન્ય શબ્દ વ્યતિરેકેણ અભાવ અનન્યત્વમ. વ્યતિરેકેણ અભાવત્વમ એટલે અનન્યત્વમ. અનન્યત્વમ એટલે શું? સુવર્ણ અનન્ય અલંકારો અનન્ય કહેવાય. અનન્ય એટલે સુવર્ણથી અન્ય નથી. એટલે અલંકારો માટે અનન્ય શબ્દ વપરાય છે, સુવર્ણ માટે અદ્વિતીય શબ્દ વપરાય છે. વિજાતીય ભેદ નથી. અને પછી દ્રષ્ટામાં સજાતીય ભેદ નથી. કેમ? એક ગાય જેવી બીજી ગાય હોય એને સજાતીય ભેદ કહેવાય. એક માણસ જેવા બીજો માણસ છે. એટલે એવી રીતે એક દ્રષ્ટા જેવો જ બીજો દ્રષ્ટા હોય તો સજાતીય ભેદ કહેવાય. પરંતુ એવું પણ નથી. દ્રષ્ટામાં કોઈ ભેદ નથી. આ પ્રમાણે આ બીજો મંત્ર પહોંચાડવા આ માગે છે. દ્રષ્ટા અપરિચ્છિન્ન છે, દ્રષ્ટા અદ્વિતીય છે. ચૈતન્ય દ્રષ્ટા એટલે હું, આત્મ ચૈતન્ય, પ્રત્યેગાત્મ ચૈતન્ય એ અદ્વિતીય છે. અંદર બહાર એમાં કોઈ જ ભેદ નથી. તો એ જુદી જુદી ઉપાધિ દ્વારા સમજાવવામાં આવ્યું. ઋતમ બૃહત ઉદ્દેશ્ય અને વિધેય એટલે આ હંસ એટલે શુચિષદ હંસ વસુર અંતરિક્ષસદ વસુ, આ બધા અનેકવિધ વિશિષ્ટ ઉપાધિઓમાં જે ઉપલબ્ધ થઈ રહેલું ચૈતન્ય છે, દ્રષ્ટા છે, એ વાસ્તવમાં ઋતમ બૃહત છે. ઋતમ એટલે સત્ય, બૃહત એટલે બ્રહ્મ છે, અધિષ્ઠાન છે. એવું સમજાવવામાં પહોંચાડવામાં આવ્યું. સત્યની શોધ જે છે એક ઉપાધિમાં તાદાત્મ્ય કરીને ન કરવી જોઈએ. જ્યાં સુધી એટલે દ્રષ્ટા બનીને સત્યની શોધ કરો તો પછી દૃશ્ય નામની કોઈ વસ્તુ જ રહેશે નહીં આપણાથી જુદી. આપણે દૃશ્ય સાથે તાદાત્મ્ય, આ જગત કઈ રીતે બન્યું, એટલે આ હું એટલે વ્યક્તિત્વની ભાવના એટલે તાદાત્મ્ય, વ્યષ્ટિ દેહ સાથે તાદાત્મ્યપન્ન થઈને જ સત્યની શોધ કરીએ છીએ. તો સત્ય કોઈ દિવસ પ્રગટ ના થાય. સત્યની શોધ માટે સત્ય સાથે તાદાત્મ્ય થવું જોઈએ. એટલે દ્રષ્ટા બનીને, દ્રષ્ટા સાથે તાદાત્મ્યપન્ન થઈને જો સત્યની શોધ કરીશું તો જગત, દૃશ્ય વગેરે બધું અધ્યારોપિત પ્રગટ થશે. એનું અધ્યારોપપણું એટલે મિથ્યાત્વ પ્રગટ થશે. દુનિયા નામની કોઈ વસ્તુ જ નહીં રહે. જ્યારે દ્રષ્ટાના પ્રકાશમાં દૃશ્ય જણાઈ રહ્યું છે. દૃશ્યને જ્યાં સુધી સત્ય માનીને એની શોધ કરીશું ત્યાં સુધી દેખાયા જ કરશે. દ્રષ્ટા સાથે તાદાત્મ્ય થાય તો પછી ખબર પડશે કે દ્રષ્ટાના પ્રકાશમાં જ દૃશ્ય જણાઈ રહ્યું છે. દૃશ્ય નામની કોઈ સ્વતંત્ર સ્વતંત્ર વસ્તુ નથી. આ પ્રમાણે હવે આત્માના બ્રહ્મ અધિગમનો એટલે કે બ્રહ્મ સ્વરૂપનો આપણને બોધ કરાવવામાં આવે છે. અને આત્માના અસ્તિત્વનું લિંગ કે ચિહ્ન પણ આપવામાં આવે છે. તો ત્રીજો મંત્ર છે ઊર્ધ્વં પ્રાણમ ઉન્નયતિ અપાનમ પ્રત્યગસ્યતિ
મધ્યે વામનમાસીનમ વિશ્વે દેવા ઉપાસતે. પ્રાણમ ઊર્ધ્વમ ઉન્નયતિ. ભાઈ આત્મતત્વ તમે દ્રષ્ટા કહો છો, અપરિચય દ્રષ્ટા જણાવો તો જોઈએ ને. દ્રષ્ટા ક્યાં દેખાય છે મને? તો દ્રષ્ટા છે અપરિચ્છન્ન સ્વરૂપે જે છે એનું લિંગ એટલે કે ચિહ્ન, આપણને સાબિતી જેને કહેવાય એ આપવામાં આવે છે. આપણા શરીરમાં પ્રાણને ઉપર તરફ ઊર્ધ્વમ ઉન્નયતિ, ઉપર તરફ લઈ જાય છે, ઉપર તરફ ધકેલે છે. અપાનમ પ્રત્યગસ્યતિ, અપાનને પ્રત્યગસ્યતિ નીચે તરફ ધકેલે છે. કોણ આવું કરે છે? એટલે પ્રાણ સ્વયં જડ છે. પ્રાણની પોતાની કોઈ ઈચ્છા નથી. પ્રાણ જે 5 ભાગમાં કાર્યભેદમાં વિભક્ત છે, પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન, આ પ્રાણ 5 વૃત્તિ એટલે કે કાર્યભેદ પ્રમાણે જે વિભાગ કીધા છે એ સ્વયં જડ છે. એટલે કે પોતે નક્કી ના કરી શકે મારે ઉપર જવાનું છે, મારે નીચે જવાનું છે, સમાન એવું નક્કી કરે એટલે મારે આખા શરીરમાં સમાન રીતે વ્યાપ્ત રહેવાનું છે. ઉદાન, ઓડકાર, એડકી વગેરે બધા જે કાર્ય કરે છે એ બધું આ પ્રાણ એટલે પ્રાણવાયુ વગેરે જે છે સ્વયં જડ છે, અચેતન છે. એની પોતાની કોઈ સ્વતંત્ર ઈચ્છા શક્તિ વગેરે ન હોય. તો એને કોણ આ કરવા પ્રેરે છે? એટલે જડની બધી ક્રિયાઓ સકર્તૃક હોય છે, કોઈક ચેતન દ્વારા પ્રેરાયેલી હોય છે, ચેતનની સન્નિધિમાં થનારી હોય છે. તો એ પ્રમાણે એનું ચૈતન્ય સ્વરૂપ આત્મા ક્યાં રહેલો છે? મધ્યે વામનમ આસીનમ, આ હૃદય ગુફામાં વામન સ્વરૂપે આ વામન ભગવાન બેઠેલા છે. અને એટલા માટે એની જ આ વિશ્વે, વિશ્વે એટલે વિશ્વ એ છે ને સર્વનામ છે. જ્યારે વિશ્વમ વિષ્ણુર્વષટકારઃ જે વિષ્ણુ સહસ્રનામમાં પહેલો શબ્દ છે વિશ્વ, તો વિશ્વ જો સર્વનામ ના હોય ને તો પછી એનું ચતુર્થી વિભક્તિ એક વચનનું રૂપ શું થાય? નાઉન હોય તો હા ચતુર્થી વિભક્તિ વિશ્વ શબ્દની હા વિશ્વાય નમઃ નહીં, રામાય નમઃ, વિશ્વાય નમઃ. પરંતુ વિષ્ણુ સહસ્રનામની જે નામાવલી છે ને એમાં તમે જોજો ઓમ વિશ્વાય નમઃ એવું નથી લખ્યું. શું લખ્યું છે? હા હા વિશ્વસ્મય નમઃ, ચતુર્થી વિભક્તિ વિશ્વસ્મય નમઃ લખેલું છે. વિશ્વસ્મય, તસ્મય નમઃ, તસ્મય કંઈ થોડું સ્ત્રીલિંગ છે. તસ્મય રામાય તસ્મય નમઃ એટલે એ જ બતાવે છે કે તત સર્વનામ છે ને એવી રીતે વિશ્વ પણ સર્વનામ છે. વિશ્વ શબ્દ સર્વનામ છે, નામ નથી. એટલે વિશ્વે દેવા ઉપાસતે, સર્વે દેવા ઉપાસતે કહેવાનું આ છે ખાલી. ના, પ્રથમા બહુવચન થઈ. એ જ હું કહું છું કે સર્વ શબ્દ હોય તો સર્વ, સર્વૌ, સર્વે. વિશ્વે દેવા ઉપાસતે, સર્વે દેવા ઉપાસતે. વિશ્વ શબ્દ સર્વનામ છે. સર્વનામ હોવાથી એ સર્વ શબ્દની જેમ જાય. સર્વ, સર્વૌ, સર્વે. તો વિશ્વસ્મય ચતુર્થી છે ને એટલે સર્વનામ છે. સર્વનામ એટલે વિશ્વ એટલે સર્વ, બધા જ દેવો એને ઉપાસી રહ્યા છે. વિશ્વે દેવા ઉપાસતે. કયા કયા દેવો છે? ઇન્દ્ર, વરુણ, અગ્નિ, બધા દેવતાઓ. હા નહીં એવું નહીં. અરે નહીં ઉભા રહો. અરે મધ્ય વામન આપણા શરીરમાં કયા કયા દેવતાઓ છે? નહીં ઇન્દ્રિયો દેવતાઓ છે એમ વાત છે. એટલે ઇન્દ્રિયો રૂપી દેવતાઓ, હા અધિષ્ઠાતા નથી લેવાનું અહીં. વિશ્વે દેવા ઉપાસતે આપણી ઇન્દ્રિયો જે છે ને એ મધ્યમાં બેઠેલા વામન ભગવાનની ઉપાસના કરી રહી છે. એમના માટે ભેટ સોગાદો લાવી રહી છે. આંખ રૂપનું ગ્રહણ કરે છે. આંખ રૂપી દેવતા, આંખ રૂપી ઇન્દ્રિય દેવતા
અહીંયા જ્યારે વ્યષ્ટિ કાર્યકરણ સંઘાતની વાત થઈ રહી હોય ત્યારે દેવતા શબ્દ ઇન્દ્રિયો માટે, પ્રાણ માટે, મન માટે, બુદ્ધિ માટે, આવી રીતે ઇન્દ્રિય, મન, બુદ્ધિ વગેરે જે છે, પ્રાણ વગેરે, એ કોના માટે બધું કામ કરી રહ્યા છે? મધ્યમાં વામન ભગવાન બેઠેલા છે ને, મધ્યમાં વામન ચૈતન્ય, પ્રત્યેગાત્મ ચૈતન્ય ઉપલબ્ધ છે શરીર મધ્યમાં, હૃદય ગુફામાં, બુદ્ધિરૂપી ગુફામાં. માટે એ લોકો એની ઉપાસના કરી રહ્યા છે, એમના માટે ભેટ સોગાદો લાવી રહ્યા છે. આંખ રૂપી દેવતા ઇન્દ્રિય જે છે એ રૂપનું ગ્રહણ કરીને આત્માદેવને સમર્પિત કરે છે. કાન આ શબ્દ વગેરેને સમર્પિત કરે છે. વિશ્વે દેવા ઉપાસતે, આપણી બધી જે આ ઇન્દ્રિયો, પ્રાણ વગેરે, મન, બુદ્ધિ વગેરે જે છે એ વામન ભગવાનની ઉપાસના કરી રહી છે. વામન ભગવાન એટલે સંભજનીય, અત્યંત સુંદર. જ્યારે વામન ભગવાને અવતાર લીધો, કોણ હતા વામન ભગવાનના માતા પિતા? બલિ રહે છે. આદિતિ અને કશ્યપ. તો આદિતિ અને કશ્યપ, વામન ભગવાનનું જે ભાગવતમાં રૂપ જે છે ને બહુ જ સુંદર છે. એટલે વામન ભગવાન જે છે અત્યંત વામયતી ઇતિ વામન, બધાને સુંદર બનાવે છે. વામન ભગવાન અહીં હૃદયમાં બેઠેલા છે ને એટલે આ દેહ સુંદર લાગી રહ્યો છે. હું બહુ રૂપાળો છું, કેમ બહુ સરસ છું, કેમ અંદર વામન ભગવાન છે. વામન ભગવાન કાર્યકરણ સંઘાત એટલે મન, બુદ્ધિ, સૂક્ષ્મ શરીર લઈને જાય પછી આ દેહમાં કોઈ સુંદરતા રહેતી નથી. આ દેહ આટલો સુંદર લાગી રહ્યો છે કેમ? વામન ભગવાન બેઠેલા છે માટે. એટલે વામન સંભજનીય, સુંદર છે, અત્યંત ભજનીય છે, વરેણ્ય છે. એટલે એની જ ઉપાસના આ બધા કરી રહ્યા છે. આત્માના અસ્તિત્વનું લિંગ બતાવવામાં આવે છે, ચિહ્ન બતાવવામાં આવે છે, એનું અસ્તિત્વ પુરવાર કરવામાં આવે છે. જો વામન ભગવાન ના હોય તો આ દેહની કોઈ જ મૂલ્ય નથી રહેતું, દેહની કોઈ સુંદરતા રહેતી નથી. આ દેહની કોઈ સુંદરતા રહેતી નથી. થોડુંક એકદમ સાંભળવામાં હાર્શ લાગે, પણ હોસ્પિટલોની આ વાસ્તવિકતા છે. મેં અનુભવી છે એટલે કહું છું કે રૂમ નંબર જે હોય 724, પેશન્ટનું નામ પણ બોલે, બધું બોલે આવી રીતે, જ્યાં સુધી વામન ભગવાન એમાં હોય હાજર ત્યાં સુધી. એકવાર વામન ભગવાન વિદાય લે, એટલે વામન ભગવાન તો હોય જ છે, પરંતુ સૂક્ષ્મ શરીર વગેરે ચિદાભાસ વિદાય લે છે ત્યારે એ પેશન્ટ કે પેશન્ટનું નામ કશું જ નથી. એનું નામ શું થઈ જાય છે? બોડી. ભાઈ આ બોડી પછી એને નામથી નથી બોલાવવામાં આવતો, પેશન્ટ કે એના નામથી. કેમ? કારણ કે સુંદરતા જતી રહી, હવે ચિદાભાસ જતો રહ્યો આમાંથી, ત્યારે હવે એ સુંદર રહેતું નથી આ શરીર. આ વાસ્તવિકતા છે. એટલે વાત એ છે કે આપણે આપણામાં જે કંઈ વિશિષ્ટતા, સુંદરતા, મહાનતા આ બધું આપણી પોતાની માનીએ છીએ એ હકીકતમાં આપણી નથી, આ ઉપાધિની નથી, વામન ભગવાનની છે. એટલા માટે વામન અહીંયા કીધેલું છે. વામયતી સર્વાન એટલે સર્વને સુંદર બનાવે છે. ઇતિ વામન. પ્રાણવાયુને ઉપર તરફ ખેંચે છે અને અપાન વાયુને નીચે તરફ ખેંચે છે. ઉર્ધ્વગતિ જે બહાર નીકળે છે, ઉચ્છ્વાસ રૂપે જે બહાર નીકળે છે એ પ્રાણવાયુ છે. શ્વાસ રૂપે જે અંદર જાય છે ને એ અપાન વાયુ છે. તો પ્રાણ અપાનને ચલો શ્વાસ અંદર જાય, ચલો બહાર જા, આવું બધું બેઠો બેઠો વામન કરે છે. આવું કરવું પડે વામનને, તો થાકી જાય. હા, અહીં સન્નિધિમાં થાય છે. સ્વયં જળ છે, સ્વયં ગતિ ના કરી શકે આ વાયુઓ. બધા વાયુઓ વ્યવસ્થિત રીતે કાયદામાં નિયતિ પ્રમાણે કરી રહ્યા છે. બધા સ્ટુડન્ટ્સ એકદમ ડિસિપ્લિન બેઠેલા છે. એ જ બતાવે છે કે કોઈક શિક્ષક વર્ગમાં હાજર હોવો જોઈએ. તો બધા કાર્યકરણ સંઘાતના બધા જે છે અવયવો એ વ્યવસ્થિત રીતે કામ કરી રહ્યા છે, પોતપોતાનું કામ કરી રહ્યા છે. આંખ રૂપનું જ ગ્રહણ કરે છે, શબ્દનું નહીં. પોતાના મન ફાવે એમ નથી કરતા, કારણ કે અંદર આ વામન ભગવાન અધ્યક્ષ છે, અધિષ્ઠાતા છે, બધાને અધિકૃત કરીને રહેલો છે. અધ્યક્ષ અધિષ્ઠાતા જેને કહેવાય
સન્નિધિ માત્ર એની હાજરી છે અને માટે આ બધું સુંદર સંવાદિત રીતે થઈ રહ્યું છે. બધાને એકબીજા માટે લગાવ છે, પ્રેમ છે. ડાબી આંખ જમણી આંખનો દ્વેષ નથી કરતી, ડાબો હાથ જમણા હાથનો પણ દ્વેષ નથી કરતો. વામન ભગવાન બેસેલા છે, દરેકને પ્રયોજનવત્વ કે સાર્થકપણું પ્રદાન કરે છે આ વામન ભગવાન. તો ક્યાં છે? મધ્યે. આ વામન ભગવાન ક્યાં છે? ચલો શોધી કાઢીએ. તો હૃદય ગુફામાં શોધનારો જે છે ને એના જ આત્મા રૂપે રહેલા છે. કૃષ્ણ ભગવાન ક્યાં છે? ક્યાં સંતાઈ ગયા છે? મળતા જ નથી કૃષ્ણ ભગવાન. ક્યાં સંતાઈ ગયા છે? હૃદયમાં છુપાઈ ગયા છે. કોણે કીધું તું? નારાયણ ભગવાનને નારદ ઋષિએ કીધું તું. નારાયણ ભગવાનને બધા શોધી કાઢતા હતા બહુ, કે ભગવાન હવે મને આપો, ભગવાન આમ. એટલે પછી નારાયણ ભગવાનને નારદજીએ કીધું કે તમે છે ને બધાના હૃદયમાં છુપાઈ જાઓ, ત્યાં કોઈ શોધવાય નહીં આવે. આખા ગામમાં શોધશે ભગવાનને પણ હૃદયમાં નહીં શોધે, એવું નારદજીએ કીધું હતું. પછી એ અંતરાત્મા રૂપે નારાયણ ભગવાન બધાના હૃદયમાં છુપાઈ ગયા. એટલે હૃદય સિવાય આખા બીજે બધે શોધવા જાય છે માણસ, મધ્યે હૃદય ગુફામાં શોધતો નથી. હૃદય ગુફામાં એટલે આમ હૃદયમાં ને એવી રીતે એવું નથી સમજવાનું. દ્રષ્ટા સ્વરૂપે, હું સ્વરૂપે. એટલે આપણે હુંથી અન્ય પરમાત્માને શોધી રહ્યા છીએ, પરંતુ આ શરીરમાં આટલા સુંદર વામન ભગવાનનું અસ્તિત્વ આપણને સિદ્ધ કરવામાં આવે છે. આને અર્થાપત્તિ પ્રમાણ કહેવાય. અર્થાપત્તિ પ્રમાણ એટલે જો વામન ભગવાન ના હોત ને તો આટલી બધી વ્યવસ્થા ન જળવાત, પરંતુ વામન ભગવાન છે માટે ઉર્ધ્વમ પ્રાણ ઉન્નયતિ અપાનમ પ્રત્યગસ્યથી બધું થઈ રહ્યું છે. વિશ્વદેવા ઉપાસતે થઈ રહ્યું છે. આને અર્થાપત્તિ પ્રમાણ કહેવાય. અર્થાપત્તિ જો ના હોત ને તો અર્થની આપત્તિ થઈ જાત, કોઈ સુંદરતા ના રહેત શરીરની. એટલે આને અર્થાપત્તિ પ્રમાણ કહેવાય. ये वामन है, अंगुष्ठ मात्र पुरुष दोनों एक ही होगा. यस, दोनों प्रत्येगात्मा. हाँ, तो સૌથી સુંદર, સૌથી ભજનીય, સૌથી પૂજનીય છે આ વામન ભગવાન. વામન કેમ કીધું છે? કંઈક બીજું નામ આપવું જોઈએ. વામન કેમ કીધું છે? તો આપણે બીજી વાર કનેક્ટ થઈએ, હજી વામન શબ્દનો અર્થ સમજીએ. Recording stop. Recording in progress. વામન. વામન ભગવાનનું પછી વિરાટ સ્વરૂપે પ્રગટ પણ થઈ ગયા.
તો ક્યારે વામન વિરાટ બને છે, ત્રિવિક્રમ બને છે? હા, વામન કેમ કીધા છે? મનુષ્ય આપણે એટલે દેહાભિમાની મનુષ્ય પોતાને દેહાદી ઉપાધિ વડે મોટો, હું મહાન છું, એટલે જ્યાં સુધી ઉપાધિથી પોતાને મહાન કે મોટો સમજવાનો પ્રયત્ન કરે છે, માનવાનો પ્રયત્ન કરે છે, ત્યાં સુધી ભગવાન વામન રૂપે જ રહે છે. જ્યાં સુધી બલિરાજાને અભિમાન હતું કે હું આ ત્રણેય લોકનો સ્વામી છું, ત્યાં સુધી એ વામન જ રહ્યા છે. પછી એને સમર્પિત કરવાનો સંકલ્પ કર્યો. બલિરાજાએ 3 ડગલા જમીન આપવાનો સંકલ્પ કરી લીધો, ત્યારે વામન વિરાટ થયા છે, ત્રિવિક્રમ થયા છે. તો 3 પગલાં કયા કયા? સુંદર અર્થ કરે છે અખંડાનંદજી, ખરેખર આંખમાં પાણી આવી જાય. હા, એટલે ભગવાને નાના થઈને, વામન થઈને હૃદયમાં બેસવું પડે છે. જ્યાં સુધી આપણું દેહાભિમાન વધારે દ્રઢ છે, આ દેહ હું છું, દેહને વધારે પુષ્ટ કરવાનો, મોટો બનાવવાનો, મહાન બનાવવાનો, દેહ વિશિષ્ટ ઓળખને મોટી મહાન બનાવવાનો, ખબર છે હું આટલું ભણેલો છું, આટલું કરી શકું છું વગેરે, ટૂંકમાં દેહાભિમાની જે પ્રકારે પોતાના વિશે ખ્યાલ ધરાવતો હોય, જ્યાં સુધી આવા ખ્યાલ છે ત્યાં સુધી ભગવાન વામન રૂપે જ રહે છે. પછી વામન ક્યારે ત્રિવિક્રમ વિરાટ બને છે? એટલે ભગવાનને આવી રીતે શોધવાનો જ્યારે પ્રયત્ન થાય, વામનને એને સમર્પિત બનવાનો, એને શોધવાનો જ્યારે પ્રયત્ન થાય, ત્યારે એ ક્યારે થાય છે? સંકલ્પ, એટલે આ બલિરાજાએ સંકલ્પ લીધો કે 3 ડગલા જમીન આપીશ, તો 3 ડગલામાં શું માપી લીધું? પહેલું જે છે હા, એ તો બરોબર. આપણા આધ્યાત્મિક અર્થઘટન જે છે ત્રિવિક્રમ, વિરાટ, હિરણ્યગર્ભ અને ઈશ્વર એને માપી લીધા છે 3 પગલામાં. ત્રણ પગલા માંગ્યા છે વામન ભગવાને, એટલે ત્રિપુટી, બધી જ ત્રિપુટી માપી લીધી છે. અને એ રીતે કોઈ ત્રિપુટીમાં અભિમાન, ત્રિપુટીઓ કઈ કઈ છે જો, દ્રષ્ટા, દૃશ્ય, દર્શન વગેરે કોઈ પણ જાતની બધી જ ત્રિપુટીઓ માપી લીધી છે 3 પગલામાં. અદિતિ અને કશ્યપ એમના પુત્ર છે વામન ભગવાન. તો અદિતિ એટલે શું? બ્રહ્મ વિદ્યા. અને કશ્યપ એટલે દ્રષ્ટા. કશ્યપનો અર્થ કશ્યપ, તો ઊંધેથી કરીએ તો પશ્યક. પશ્યક એટલે જ કશ્યપ. તો પશ્યતિ ઇતિ પશ્યક. તો પશ્યક એટલે શું? જે દ્રષ્ટા છે એને કશ્યપ કહેવામાં આવે છે, દ્રષ્ટા. અદિતિ બ્રહ્મ વિદ્યા છે માં, અને દ્રષ્ટા છે કશ્યપ ઋષિ. એટલે વામન ભગવાને ત્રિવિક્રમ બનીને બધી જ ત્રિપુટીઓને માપી લીધી છે. તો માંડુક્યની જે અદ્વૈત પ્રકરણ છે ને, એમાં 3જો કે એવો શ્લોક છે, 3જો કે બીજો, જ્ઞાનેન આકાશકલ્પેન ધર્માન્યો ગગનોપમાન જ્ઞેયા ભિન્નેન સંબુદ્ધ તમ વંદે દ્વિપદાંબરમ. જ્ઞાનેન આકાશકલ્પેન, આકાશકલ્પ, આકાશ એટલે સર્વવ્યાપક, સર્વવ્યાપક એવા જ્ઞાન વડે જેમણે સર્વવ્યાપક એવા જીવોને જાણ્યા છે, એટલે પરિચ્છિન્નતા રહી નથી જેમના જ્ઞાનમાં. ઘટવૃત્તિ, ઘટાકાર જ્ઞાન પરિચ્છિન્ન કહેવાય, આ ઘડો છે એટલું જ જ્ઞાન થાય છે, એનાથી અપરિચ્છિન્નનું જ્ઞાન નથી થતું. પરંતુ જેમનું જ્ઞાન નિરાકાર થઈ ગયું છે, જેમનું જ્ઞાન નિરાકાર અથવા સર્વવ્યાપક થઈ ગયું છે, કોઈ પરિચ્છેદ રહ્યો નથી જેમના જ્ઞાનમાં, આ ત્રિવિધ એટલે ત્રિપુટી રહિતનું જ્ઞાન જેમનું થઈ ગયું છે એ. તો વામન ભગવાન બધી જ ત્રિપુટીઓને માપી લે છે. કોઈ ત્રિપુટી જ્યારે એને માપી લે છે, એને પોતાનામાં સમાવી લે છે, ત્યારે કોઈ પરિચ્છેદ રહેતો નથી, અપરિચ્છિન્ન થઈ જાય છે. બલિરાજાએ પોતાનો અહંકાર અને પોતાનું સંપત્તિ, આ લોકની પરલોકની બધી સંપત્તિ જે છે એ તો આપી દીધી પ્રથમ 2 ડગલામાં, અને તૃતીયમાં બંને સંપત્તિઓને પોતાની માનનાર જે અહંકાર છે એ બલિદાન આપી દીધું.
આપણે બલિદાન શબ્દ પણ કેટલો સુંદર અર્થ પ્રગટ કરે છે. બલિદાન કર્યું એટલે બલિ કોણ છે? દેહાભિમાની બલિ છે. દેહાભિમાનનું સમર્પણ થઈ જાય છે વામન ભગવાનને. એટલે વામન ભગવાન જ્યારે વિરાટ બને છે, વિરાટ એટલે ત્રિવિક્રમ બને છે, ત્રિવિક્રમ, ત્યારે આ ત્રણ ત્રિપુટીને પોતાનામાં સમાવી લે છે, ત્રિપુટીનો નાશ કરી દે છે. એટલે આ અહંકાર જે છે પછી મધ્ય વામનમ આસીનમ, મધ્યમાં જે વામન ભગવાન છે ને એ દ્રષ્ટાના સ્વરૂપે અપરિચ્છિન્ન સ્વરૂપે પ્રગટ થાય છે. તો મધ્ય વામનમ આસીનમ એટલે એ હકીકતમાં ત્રિવિક્રમ છે. વામન ભગવાન ત્રિવિક્રમ છે, બ્રહ્મ છે. બ્રહ્મ અધિગમની અહીંયા આવી રીતે યુક્તિ આપવામાં આવે છે કે દેહાભિમાન રૂપી બલિ, દેહાભિમાની રૂપી જે બલિ છે એ જ્યારે બલિદાન આપે છે એટલે કે વ્યષ્ટિ દેહ સાથેનું તાદાત્મ્ય પોતાનું જતું કરે છે, લેટ ઇટ ગો. એટલે લેટ ઇટ ગો એટલે કે ક્યારે ખરી પડે? વ્યષ્ટિ દેહ તાદાત્મ્ય ક્યારે ખરી પડે? જ્યારે દ્રષ્ટાના વાસ્તવિક સ્વરૂપ ઉપર વિચાર કરવામાં આવે. દ્રષ્ટાના વાસ્તવિક સ્વરૂપ એટલે અપરિચ્છિન્ન સ્વરૂપનું જ્યારે વિચાર કરવામાં આવે, દ્રષ્ટા સાથે તાદાત્મ્ય કરવામાં આવે, દૃશ્ય સાથે તાદાત્મ્ય તૂટી જાય છે. જ્યારે દ્રષ્ટાના સ્વરૂપ ઉપર વિચાર કરવામાં આવે છે ત્યારે દ્રષ્ટા અપરિચ્છિન્ન અદ્વિતીય સ્વરૂપે રહે છે અને દૃશ્ય એનાથી જુદું રહેતું નથી. અને દૃશ્ય સાથે જ્યારે દેહાભિમાન એટલે કે દૃશ્યનું અભિમાન જ્યારે ના રહે ત્યારે વામન ભગવાન ત્રિવિક્રમ થઈ જાય છે, દ્રષ્ટાના અપરિચ્છિન્ન વાસ્તવિક સ્વરૂપે પ્રગટ થાય છે. એટલે પ્રથમ ચરણમાં આ જે બલિરાજા છે પોતાનું દેહાભિમાન છોડે છે. પ્રથમ ચરણમાં વિરાટ, બીજા ચરણમાં હિરણ્યગર્ભ અને ત્રીજા ચરણમાં ઈશ્વર આ પ્રમાણે માપી લે છે. ત્રણેય વિક્રમ, ત્રિવિક્રમ આ ત્રણેય પ્રકારે આપણે માપી લીધું છે. એટલે દેહાભિમાની યસ मेरा पुण्य पाप में वो भाग लेता है क्या वामन देव? तो पुण्य पाप से अस्पृष्ट बना देता है. पुण्य पाप इज कनेक्टेड टू उपाधि एंड એની સાથે કોઈ અન્વય રહેતો નથી. Whatever I do, he should be a partner to me. Whatever I do, Whatever bad things I आ गए हम इस देहाभिमान आ गया, देहाभिमान से तादात्म्य करने वाला ही नहीं है. હું પણું જે છે ને ક્યાંક તો તાદાત્મ્ય રહેવાનું જ છે આપણું. જો દૃશ્ય સાથે નહીં રહે તો દ્રષ્ટા સાથે થશે, થોડુંક દૃશ્ય સાથે, થોડુંક દ્રષ્ટા સાથે, એવું તાદાત્મ્ય નહીં થાય. દૃશ્ય સાથે કમ્પ્લીટલી બાદપૂર્વક દ્રષ્ટા સાથે તાદાત્મ્ય થાય, કારણ કે દૃશ્ય રહેતું નથી. દ્રષ્ટા સાથે તાદાત્મ્ય થાય ને, તાદાત્મ્ય એટલે શું? હું અપરિચ્છિન્ન દ્રષ્ટા છું એવું જ્યારે દ્રષ્ટાના વાસ્તવિક સ્વરૂપની ઓળખ થાય ને ત્યારે દૃશ્ય નામની કોઈ વસ્તુ રહેતી નથી. એટલે પછી પાપ પુણ્યનો કોઈ ખ્યાલ જ રહેતો નથી. એ બધું જ્ઞેય દૃશ્ય છે, અનન્ય છે, મારાથી જુદું રહેતું નથી. આ જ વસ્તુને સમષ્ટિ, જ્યારે પાપ પુણ્ય વસ્તુ વ્યષ્ટિ ભાવ સાથે કનેક્ટેડ છે, વ્યષ્ટિ દેહાભિમાન સાથે જ્યાં હોય ત્યાં સુધી પાપ પુણ્ય રહેવાના જ છે. શેમાં આ વખતની જે વિવેક ચૂડામણીની શિબિર હતી એમાં શ્લોક હતો, શવાકારમ યાવત ભજતી મનુજઃ તાવત અશુચિ. શવાકારમ, જ્યાં સુધી આ શવ રૂપી આ શરીરમાં હું બુદ્ધિ છે ત્યાં સુધી બધા પાપ લાગવાના જ છે. એ માણસ ગમે તેટલો નાય ને તો અશુદ્ધ અશુચિ જ રહેવાનો છે, અપવિત્ર જ રહેવાનો છે. આપણે એવું માનીએ છીએ કે બીજા દિવસે આપણે આ પહેરેલા કપડાં ધોવા પડે, પણ કપડાને પૂછીએ, આ વસ્ત્રોને પૂછીએ કે તારી શું ફિલિંગ છે, તો વસ્ત્રો એવું બોલે છે કે આ શરીર છે ને અપવિત્ર છે, માટે મારે ધોવું, કારણ કે હું એને અડ્યો ને એટલા માટે મારે આ વોશિંગ મશીનમાં ધોવું પડે છે. શરીર અપવિત્ર છે, વસ્ત્રો નથી અપવિત્ર થતા. શરીર અપવિત્ર, શરીરમાં જ્યાં સુધી હું બુદ્ધિ છે ને ત્યાં સુધી શવાકારમ યાવત ભજતી, જ્યાં સુધી શવ આ મળદારૂપી શરીરને હું બુદ્ધિ રાખીને ભજતી, એનું ભજન કરવામાં આવે છે, તાવત અશુચિ. માણસ ગમે તેટલા મંત્રો બોલે, શું છે? અપવિત્રમ પવિત્રો વા સર્વાવસ્થામ ગતોપી વા, અપવિત્ર જ રહે.
પછી શું છે બીજી લીટી? અશુચિ પરેભ્ય સ્યાત ક્લેશ જનન મરણ વ્યાધિ નિરયા. જનન મરણ વ્યાધિ આ બધું આવવાનું જ છે. યદાત્માનમ શુદ્ધમ કલયતિ શિવાકારમ અચલમ. જ્યારે શિવ સ્વરૂપ એવા વામન ભગવાનને એમાં જ્યારે એનું તાદાત્મ્ય થાય છે, એની સાથે એ જોડાય છે. યદાત્માનમ શુદ્ધમ કલયતિ શિવાકારમ અચલમ તદા તેભ્યો મુક્ત. બધી અશુચિ, બધા પાપ પુણ્ય, હર્ટ, ગિલ્ટ, કર્તૃત્વ, ભોક્તૃત્વ બધાથી મુક્ત થઈ જાય છે. કેમ? કારણ કે ચૈતન્યને એ કશું અડકતું નથી. શિવાકારમ અચલમ અવ્યયમ. આ પ્રમાણે તો વામન ભગવાન અત્યંત સુંદર, પરમ પ્રેમાસ્પદ, પ્રિયતમ છે, મારો આનંદાત્મા, પ્રિયતમ, સ્વયં જ્યોતિ, પરમ પુરુષાર્થ એવું છે. વામન એટલે બધાને માપે એને પણ વામન કહેવાય છે. બુદ્ધિમાં વામન કેમ કીધા છે ચૈતન્યને? શિવ એટલે આ ચૈતન્ય સ્વરૂપ પ્રત્યેગાત્મા જે છે એને વામન કેમ કીધું છે? બુદ્ધિમાં જેટલી વામન એટલે અત્યંત સુંદર વસ્તુ હોય એને વામન કહી શકાય. તો આપણે અને ક્યાં બેસેલા છે હૃદય ગુફામાં, બુદ્ધિરૂપી ગુફામાં. તો બુદ્ધિરૂપી ગુફામાં રહેલું છે શું? ઘટાકાર વૃત્તિ, પટાકાર વૃત્તિ, મોબાઈલ આકાર વૃત્તિ, બધી બુદ્ધિવૃત્તિઓ છે. એક પછી એક અનેક અસંખ્ય બુદ્ધિવૃત્તિઓ આવતી હોય છે, હૃદયમાં જન્મતી હોય છે. તો એ બધામાં બધી બુદ્ધિવૃત્તિઓનું સંભજનીય અત્યંત સુંદર શું વસ્તુ છે? ઘટાકાર વૃત્તિ હોય એમાં સૌથી વધુ સુંદર શું વસ્તુ છે? તો ઘટાકાર વૃત્તિને ઉજાળનાર જે ચૈતન્ય છે એ બધા એટલે સર્વ વિજ્ઞાન, સર્વ બુદ્ધિવૃત્તિઓનું સંભજનીય સ્વરૂપ શું છે? પ્રતિબોધ વિદિતમ મતમ. પ્રત્યેક બોધમાં જે મતમ એટલે બ્રહ્મ, ત્યાં પ્રતિબોધ વિદિતમ મતમ પણ મહાવાક્ય છે તત્વમસીની જેમ. પ્રતિબોધ વિદિતમ એ પ્રત્યેગાત્મા છે અને મતમ એ બ્રહ્મ છે. એવી રીતે પ્રત્યેગાત્માનું બ્રહ્મ સ્વરૂપે ત્યાં પ્રતિપાદન થયું છે. જેમ એક જ વીજળી અને એસીમાં જાય તો ઠંડક આપે, હીટરમાં જાય ગરમી આપે, પંખામાં જાય તો ફેરવે, એમ આ જે છે એક જ ચૈતન્ય જે છે એની સન્નિધિ માત્રથી આ પ્રાણવાયુ નીચે જાય છે, અપાન વાયુ ઉપર જાય, ઉર્ધ્વમ પ્રાણમ ઉન્નયતિ, પ્રાણને ઉપર તરફ લઈ જાય છે એટલે નિશ્વાસ રૂપે બહાર કાઢે છે. અને અપાનને નીચે લઈ જાય છે, વ્યાન સમાન વગેરે બધા પ્રાણ જે છે એ પોતપોતાના કાર્ય કરે છે. એટલે વીજળી જેમ સન્નિધિ માત્રથી આ બધું થાય છે એ રીતે આ બધું અપાન જે છે એ નિમ્નગામી છે, પ્રાણ ઉર્ધ્વગામી છે, સામંજસ્ય સમાન રૂપે આખા શરીરમાં વિચરણ કરે છે. ઉદાન, ઓડકાર, એડકી વગેરે રૂપે વગેરે એના કાર્ય છે. એટલે ક્રિયાશક્તિ વિશિષ્ટ પ્રાણ અને પ્રજ્ઞા બે ઉપાધિઓ જે છે એ કહેવામાં આવી છે. પ્રાણ અને પ્રજ્ઞા તો ક્રિયાશક્તિ વિશિષ્ટ પ્રાણ કહેવાય છે અને પ્રજ્ઞા એટલે જ્ઞાન. તો સંસ્કાર વિશિષ્ટ જે ચિત્ત છે એ બધા પોતપોતાનું કાર્ય કરી રહી છે. આ વામન ભગવાનની પ્રાણ અને પ્રજ્ઞા રૂપે ઔપાધિક અભિવ્યક્તિ છે. તો શરીરની ઉપાધિથી આ ત્રિવિક્રમ ભગવાનને વામન કીધા છે. ભગવાન નારાયણ ત્રિવિક્રમ છે, પરંતુ શરીરની ઉપાધિથી એમને વામન કીધા છે. મધ્યે વામનમાસીનમ વિશ્વે દેવા ઉપાસતે. વામન ભગવાન આવી રીતે પ્રત્યેક પ્રાણી જીવોના હૃદય ગુફામાં છે. એ વામન ભગવાનનું હકીકતમાં સ્વરૂપ શું છે? અપરિચ્છિન્ન બ્રહ્મ છે, જે વામન રૂપે વર્તમાન છે. આપણા શરીરમાં, આપણી આ ઉપાધિમાં ચૈતન્ય વામન સ્વરૂપે રહેલું છે, વામન સ્વરૂપે વર્તમાન છે. વર્તમાન કોને કહેવાય? જે હકીકત અત્યારે મને ઉપલબ્ધ હોય ને એને વર્તમાન કહેવાય. ધેટ વિચ ઇઝ એવિડન્ટ ટુ મી. તો એવી રીતે અવેલેબલ ઉપલબ્ધ છે, એવિડન્ટ છે, એને વર્તમાન કહેવાય. તો વર્તમાન વામન રૂપે જે વર્તમાન છે એ ત્રિવિક્રમ રૂપે વિદ્યમાન છે, એક્ઝિસ્ટન્સ. હકીકતમાં એમનું સ્વરૂપ કેવું છે? ત્રિવિક્રમ રૂપે વિદ્યમાન છે, સમગ્ર જગતમાં વ્યાપ્ત છે.
જેટલું ભગવાનની અભિવ્યક્તિ ઉપલબ્ધિ આ શરીરમાં છે એટલી જ રૂપે એ શું છે અત્યતિષ્ઠત દશાંગુલમ, એટલે એમનું મૂળભૂત સ્વરૂપ અપરિચ્છિન્ન છે, ત્રિવિક્રમ છે. તો વામન રૂપે આવે છે કેમ ભગવાન? ભલે ને રહ્યા ત્રિવિક્રમ રૂપે, વામન રૂપે આવવાનું કારણ શું? प्रवेश करे केम? उनका रिटर्न का प्लेस बहुत शॉर्ट है. उनका वामन रूपे आवे नहीं ने तो પછી એ સુંદર ના લાગે, આ મોહક ના લાગે આપણને. એના શું કહેવાય, મોહિત ના થઈ જઈએ. કૃષ્ણ અને રામ રૂપે આવે ત્યારે જ વ્યવહાર યોગ્ય બને ને, તો જ એને મળવાનું, પામવાનું, એની સાથે રમવાનું મન થાય. જ્યારે ગોપ બાળકો હા કર્મફળ ભોગવવા નહીં, ત્રિવિક્રમ એમનું મૂળભૂત સ્વરૂપ છે ભગવાનનું. તો એમને વામન કેમ લેવું પડ્યું? વામન રૂપ કેમ લેવું પડ્યું? હા, દેહાભિમાનને લીધે. જ્યાં સુધી રામ અને કૃષ્ણ બનીને આવે નહીં ત્યાં સુધી વ્યવહાર યોગ્ય બનતા નથી. એટલે વામન બને છે કેમ? વ્યવહાર યોગ્ય બનવા માટે, જેથી એને જાણે કોઈક, એની તરફ આકર્ષાય કોઈક. આ બલી વગેરે જે છે એની તરફ આકર્ષાય કેમ? પોતાનું દેહાભિમાન, બલીપણું, દેહાભિમાન છોડ્યું વામનને મળવા માટે. એટલે વામન રૂપે આવે છે તો દેહાભિમાન છૂટે છે આપણું. વામન રૂપે આવ્યા ના હોય, દ્રષ્ટા રૂપે પ્રવેશ ના કર્યો હોય ભગવાને, તો પછી એને જાણી જ ના શકે કોઈ. ત્રિવિક્રમ અતીત રૂપે જ ભગવાન હોય તો પછી કરવાના શું અતીત રૂપને? પણ ત્રિવિક્રમ રૂપે રહેલા છે છતાં પણ વામન રૂપે ઉપલબ્ધ છે આપણને, અને ત્યારે એને તરફ ધ્યાન જાય છે, ધ્યાન દોરાય છે. એ આવે છે, અવતરે છે, વામન રૂપે અવતરણ કરે છે. પોતાની સત્તાથી, પારમાર્થિક સત્તામાંથી વ્યવહારિક સત્તામાં અવતરણ કરે છે. શેના માટે? અવતરીને પછી એ પોતાના સ્વરૂપ, વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન કરાવે છે. વામન પાછા ત્રિવિક્રમ થયા ને, બલિરાજાને ત્રિવિક્રમ રૂપે દર્શન આપ્યા, ત્રણેય ત્રિવિક્રમ રૂપે. એટલે વામન રૂપે અવતરીને, કૃષ્ણ અને રામ રૂપે અવતરીને ફરી પાછું પોતાના અપરિચ્છિન્ન સ્વરૂપનું જ્ઞાન કરાવે છે, ઓળખ કરાવે છે. એટલે હું બ્રહ્મ છું એવી બ્રહ્માકાર વૃત્તિમાં અવતરે છે વામન રૂપે, અને પછી પાછા એ વૃત્તિમાં જ રહેતા નથી, ત્રિવિક્રમ બની જાય છે, વૃત્તિથી પર. એવું વૃત્તિનું જે અધિષ્ઠાન છે એ અધિષ્ઠાન સ્વરૂપે ઓળખ કરાવે છે વામન ભગવાન. એટલે આત્માના, એટલે સ્વરૂપ અધિગમની આ યુક્તિઓ છે. મધ્યે વામન માસીનમ વિશ્વે દેવા ઉપાસે, બધા જ કાર્યકરણ સંઘાતના બધા અવયવો, અંગો, અંશો જે છે એની ઉપાસના કરે છે. આ પ્રમાણે એ વામન ભગવાન વર્તમાન સ્વરૂપે છે, ત્રિવિક્રમ સ્વરૂપે પછી પોતાને પ્રગટ કરે છે અપરિચ્છિન્ન સ્વરૂપે. તો આ પ્રમાણે વામન કેમ કીધું? શરીરની રૂપી ઉપાધિથી એમને વામન કીધું છે. આ પ્રમાણે એટલે મંત્ર 3માં પ્રાણ, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરે કાર્યકરણ સંઘાતથી આ વામન ભગવાન સ્વતંત્ર છે, વિલક્ષણ છે. એમને ચેતનતા, એમનું ઇન્દ્રિયપણું, પ્રાણપણું દરેકે દરેક જે છે એને પ્રદાન કરે છે. એવી રીતે પ્રતિપાદન થયું. એટલે વામન ભગવાન અંદર છે એવું કહેવા દ્વારા, મધ્ય કહેવા દ્વારા શું થયું? આ શરીરથી સ્વતંત્ર કે વિલક્ષણ છે, જુદું છે. ચૈતન્ય જે છે એ દેહ અતિરિક્ત વસ્તુ છે, દેહથી સ્વતંત્ર વસ્તુ છે. પાર્ટ, પ્રોડક્ટ અને ચૈતન્ય પ્રોપર્ટી. હા, પાર્ટ, પ્રોડક્ટ અને પ્રોપર્ટી. વામન ભગવાન રૂપી આ પ્રત્યેગાત્મ ચૈતન્ય છે એ શરીરનો કોઈ ભાગ નથી, શરીરનું કંઈ કાર્ય નથી. કાર્ય નથી એટલે શરીર કંઈક કામ કરે એના પરિણામે ચૈતન્ય જન્મે એવું નથી, અને શરીરની કોઈ ગુણધર્મ પણ નથી, પ્રોપર્ટી પણ નથી.
પાર્ટ, પ્રોડક્ટ એન્ડ પ્રોપર્ટી. દેહ અતિરિક્તત્વ અહીંયા સમજાવવામાં આવે છે. એકવાર દેહથી દૃશ્યથી વ્યતિરિક્ત સ્વરૂપે જ્યારે વામન અને ચૈતન્યને ઓળખવામાં આવે ત્યારે એ અપરિચ્છિન્ન સ્વરૂપે ઓળખાય છે. એટલે એ પ્રમાણે બ્રહ્મ અધિગમ એટલે બ્રહ્મની પ્રાપ્તિનો ઉપાય અહીંયા આવી રીતે ત્રિવિક્રમ ભગવાનનો સ્વરૂપ પણ અહીંયા પ્રગટ કરવામાં આવ્યું. ચોથા મંત્રમાં શરીરથી વિલક્ષણ છે ચૈતન્ય વામન ભગવાન એવું કહેવામાં આવશે. આવતી વખતે જોઈશું. ઓમ. પ્રશ્ન છે હા બોલો. આપણામાં કામ, ક્રોધ અને લોભ ત્રણે હોય તો જ્ઞાન થાય? કેમ? ત્રણેય પૂરેપૂરા તો જતા જ નથી, ગમે તેવા મહાન સંત હોય તો પણ. દ્રશ્ય વામન સાથે જેટલું તાદાદ એટલા માટે ભક્તિ કીધી છે. ઈશ્વરની ભક્તિથી આ સંભવ છે કે કામ, ક્રોધ, લોભ ત્રણેય વસ્તુના વ્યષ્ટિના દોષોમાંથી કાયમ માટે મુક્ત થઈ શકીએ ને એવી કોઈ અહંકારપૂર્વકની સાધના છે જ નહીં. એવી કોઈક સાધના કરું કે આ કામ, ક્રોધથી મુક્ત થઈ જવું તો એ શક્ય જ નથી. એટલા માટે ત્રણ મૂલ્યોનું પાલન તો ઝીરો ક્યારેય થઈ જ ના શકે. એટલા માટે જ ભગવાનની ભક્તિ વ્યષ્ટિ દેહમાંથી તાદાત્મ્ય તોડવા માટે જ્ઞાન તો હોય જ, જ્ઞાનની સાથે સાથે ભક્તિ પણ. વેદાંત શાસ્ત્ર છે ને ભક્તિને રીઇન્ફોર્સ કરે છે. આરસીસી રીઇન્ફોર્સ સિમેન્ટ કોન્ક્રીટ રીઇન્ફોર્સ કરે છે. ભક્તિનો નિષેધ નથી કરતું, અપાકરણ નથી કરતું. જો તો મમ્મી કોણ છે? સ્વરૂપ ભક્તિને સ્વરૂપનું એનું શું કહેવાય રીઇન્ફોર્સમેન્ટ કરે છે. CGM માંથી કોઈ કૂપન મળ્યું છે પહેલા? ના 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 કઈ નથી. વ્યષ્ટિ દોષો, વ્યષ્ટિ પાપ જે છે, હર્ટ ગિલ્ટથી માંડીને જેટલા પણ કામ, ક્રોધ, રાગ, દ્વેષ વગેરે જે છે એની નિવૃત્તિનું જ્ઞાન તો ઉપાય છે જ, પણ વધારે પ્રેક્ટિકલ ઉપાય ભક્તિ છે. એવું છે. એટલે વેદાંત શાસ્ત્ર વેદાંત ભક્તિ કરવાથી કામ, ક્રોધ, લોભ નહીં રહે. ના રે. ડોક્ટર એ કામ ભગવાનનું છે, આ ભક્તનું નથી. કામ, ક્રોધ, લોભ, રાગ, દ્વેષ દૂર કરવા કામ કોનું છે? આપણે ભગવાનને સોંપી દઈએ છીએ ભક્તિમાં. ભાઈ તારે કચરો સાફ કરવાનો છે. એટલે ભક્તિ જે છે ને એ પોતાનું સ્વરૂપ જ્ઞાન અને વૈરાગ્ય એના શું કહેવાય છે બાળકો કીધા છે. भक्ति हम प्रयत्न कर सकते हैं कंट्रोल करने के लिए. काम, क्रोध, लोभ जो कोई हो, we can control within our human level. સંપૂર્ણપણે નિવૃત્તિ બાદ એ લોકો જ્ઞાનથી થાય, પરંતુ નાશ તો જ્ઞાન ભક્તિથી જ થાય છે. ભક્તિ એટલે એનું બીજું સ્વરૂપ પ્રેમ છે. દરેક વસ્તુને તમે પ્રેમ કરો. સપોઝ કામ આવ્યું, ક્રોધ ક્યાં આવ્યું, ક્યાંથી જન્મ્યું એ જોવાનું, અને એનું ઓપોઝિટ એવું સ્વામીજી છે કે ઓપોઝિટ શું કહેવાય એને પ્રતિપક્ષ ભાવના. હા, પ્રતિપક્ષ ભાવનાથી તમે એ દૂર કરી શકો. અને ભક્તિ એટલે પ્રેમ છે. એટલે દરેક વસ્તુને તમે પ્રેમથી જુઓ, પ્રેમથી કરો. દરેક વસ્તુ જે પણ કરો. દયા, દાન અને એ કહ્યું ને સૌથી એ કરુણા તો એ બધું બરોબર, પણ આ ભક્તિ એટલે પ્રેમ સ્વરૂપ. દરેકને પ્રેમ કરવાનો. જે સ્વરૂપમાં આવ્યું એને પ્રેમ. જ્યારે કોઈ બી વસ્તુ આપણે સાંકળી ના શકીએ ને આપણે સાથે, અખંડાનંદની ચોપડી વાંચી રહ્યા કોક એક એને લાગેલા જ રહેવાનું. અખંડાનંદની ચોપડીનું રોજ એક પાનું તો વાંચો. આનંદ રસ રત્નાકર કોઈક એક ચોપડી છે, એમાં એક એક પાનાના ટોપિકો છે. ખરેખર ખૂબ જ ઉપયોગી છે. એક દિવસ એક પાનું સ્વતંત્ર ટોપિકો જ છે એમાં. એટલે એક દિવસ એક પાનું વાંચીએ ને તો પણ આપણી જે ભક્તિની જે વિચારણા છે ને એ પુષ્ટ થતી જાય. ખૂબ જ જરૂરી છે. ફોટો મોકલો ને ગ્રુપમાં. હે ના ના વસાવવી પડે, વૃંદાવન જવું પડે, મથુરા જવું પડે, ચોપડી વસાવવી પડે.
હું જોઉં છું તમને મોકલી આપીશ કદાચ મારી પાસે જ છે જોઉં છું હું મેળવવા કોશિશ કરું છું આનંદ રસ રત્નાકર, હા આનંદ રસ છે બહુ સુંદર ચોપડી છે. આ બધું કરી જ રહ્યા છીએ તો આપણને થાય કોઈક દિવસ કે આ ખોટો ક્રોધ થઈ ગયો મારાથી, પછી એની છે ને માલિક નથી બનવાનું. કેમ ક્રોધ જન્મ્યો ને કેમ આવું થયું, થયું થયું, એની સાથે તાદાત્મ્ય નથી કરવાનું. હા બોલો. મેં કઈ વાત કરી શકું? હા બોલો. કોઈક વખત છે સંજોગવશાત પણ થાય છે આ વસ્તુ, પણ આપણે એમાં વિવેક કરવાનું છે. તે વખત આ ક્રોધ થઈ ગયો એ તે વખત જ વિવેક કરવાનું છે. વિવેક જન્મતા પણ કોઈક વખત વાર લાગે છે. એના માલિક નથી એ બનવાનું. સમજવાનું છે અને પછી આપણે એને દૂર કરવાનું છે. અને બીજી વખત જ્યારે ક્રોધ જન્મે ને એ પહેલા જ તમને ઉદ્ભવ થાય કે મારે ક્રોધ અહીં નથી કરવાનો, નથી કરવાનો, નથી કરવાનો. ક્રોધ જન્મે તો પણ તમે દબાવતા જશો તો ધીમે ધીમે નીકળી જશે. એ રીતના પ્રયત્ન કરાય. હરિઓમ. હરિઓમ. Record.